ગુડ મોર્નિંગ પ્રિય વિદ્યાર્થીઓ, મજામાં બધા? હવે આજે આપણે એક અલગ પ્રકારની તણાવબળવાળી રીત ભણવાની છે. સૌથી પહેલાં જે આપણે થિયરીમાં આવ્યું નથી એ ટોપિકની આપણે ચર્ચા કરીએ. તણાવબળ, જેને ખેંચાણ બળ પણ કહેવામાં આવે છે, અને કેવી રીતે દર્શાવાય એ આપણે સૌ પ્રથમ સમજીએ. સમજી લ્યો કે આ કોઈ દ્રઢ આધાર છે, જેને તમે દિવાલ પણ કહી શકો છો. તો બોલો, આ કોઈ દ્રઢ આધાર છે જેને તમે દિવાલ કહી શકો છો. હવે એની નીચે એક દોરી લટકે છે, અને દોરીની નીચે કોઈ પદાર્થ છે જેને તમે બ્લોક કહી શકો છો. તો જો આ દ્રઢ આધાર છે, આ દોરી છે, અને આ બ્લોક છે, તો બોલો આનું વજન બળ mg અધો દિશામાં લાગે. અને જે તણાવ બળ હોય, હવે તણાવ બળ માટે બે મુદ્દાઓ છે. જો આ ઉપરનો તમે છેડો ઉપરના છેડાને અનુલક્ષીને જુઓ તો તણાવ બળ એ નીચે તરફ આવે, અને નીચેના છેડાને અનુલક્ષીને તો તણાવ બળ ઉપર આવે. બોલો, ઉપરના છેડાને અનુલક્ષીને તણાવ બળ નીચે આવે, અને નીચેના છેડાને અનુલક્ષીને તણાવ બળ ઉપર આવે. એક જ દોરીમાં તણાવ બળ, એક જ દોરીમાં તણાવ બળ સમાન આવે, અને જુદી જુદી દોરીમાં તણાવ બળ જુદું જુદું આવે. તો આ ખાસ યાદ રાખજો. બોલો, એક જ દોરીમાં તણાવ બળ સમાન આવે, અને જુદી જુદી દોરીમાં તણાવ બળ જુદું જુદું આવે. તો અત્યારે તમને જે આ દેખાય છે એક જ દોરી છે. તો બોલો, એક જ દોરીમાં તણાવ બળ સમાન આવે. બોલો, એક જ દોરીમાં તણાવ બળ કેવું આવે? સમાન આવે. તો આ જે મુદ્દો છે આના આપણે ડાયરેક્ટ દાખલા આવે છે, થિયરીમાં આપણે આવતું નથી. તો બોલો, આ દ્રઢ આધાર એટલે કે દિવાલ અથવા આને છત પણ કહી શકો તમે. તો દ્રઢ આધાર અથવા છત છે, જેના ઉપર એક દોરી લટકાવેલી છે. દોરીની નીચે એક બ્લોક છે, ધારો કે એનું દળ m છે. બોલો, આનું વજન બળ mg અધો દિશામાં લાગે, જેને તમે w પણ કહી શકો છો. તો બોલો, વજન બળ mg અધો દિશામાં. બીજું આ દોરી છે, દોરીના બે છેડા, એક ઉપરનો છેડો, એક નીચેનો દોરો. બીજું આને એક જ દોરી કહેવાય. તો એક જ દોરીમાં તણાવ બળ સમાન આવે. બીજું જે છેડો હોય એને અનુલક્ષીને તણાવ બળ દૂર જતું આવે. તો ઉપરના છેડામાં તણાવ બળ નીચે તરફ, નીચેના છેડામાં તણાવ બળ ઉપર તરફ. આ ખાસ યાદ રાખવાનું છે. તો આ મુદ્દો યાદ રાખજો. આ થિયરીમાં નથી, આપણે આના ડાયરેક્ટ દાખલા આવે છે. બોલો, એક જ દોરીમાં તણાવ બળ સમાન આવે, અને જુદી જુદી દોરીમાં તણાવ બળ જુદું જુદું આવે. ઓકે, ચલો હવે આપણે ઉદાહરણ નંબર 5.6 આપણે ગણીએ. એમાં એક આપણને આકૃતિ આપેલી છે. આકૃતિમાં આ રીતની સ્થિતિ દર્શાવેલી છે. બરાબર છે? તો બરાબર, હવે ધ્યાન આપજો. કઈ રીતે આપણે સમજીએ છીએ એ ખાસ અગત્યનું છે. બરાબર, ચલો આકૃતિમાં દર્શાવ્યા મુજબ 6 કિલોગ્રામ દળને, એટલે m બરાબર 6 કિલોગ્રામ દળને છતથી 2 મીટર લંબાઈના દોરડા વડે લટકાવેલ છે. બોલો, દોરડાની લંબાઈ 2 મીટર છે. દોરડાનું મધ્ય બિંદુ P, બોલો દોરડાનું મધ્ય બિંદુ P, તો આ લંબાઈ પણ 1 મીટર થાય, અને આ લંબાઈ પણ 1 મીટર થાય. તો બોલો, આકૃતિમાં દર્શાવ્યા મુજબ છત પરથી 2 મીટર લંબાઈની, એટલે 1 + 1 2 મીટર લંબાઈની દોરી વડે 6 કિલોગ્રામ દળ લટકાવેલ છે. દોરડાના મધ્ય બિંદુ P એ 50 ન્યૂટનનું બળ, F બરાબર 50 ન્યૂટનનું બળ સમક્ષિતિજ દિશામાં લગાડવામાં આવે છે.
આ આકૃતિમાં આપણને આપેલું છે. બોલો સંતુલન સ્થિતિમાં દોરડું ઉર્ધ્વ દિશા સાથે કેટલો ખૂણો બનાવશે? તો બોલો આ દોરડું, આ જે ઉપરની દિશા એટલે ઉર્ધ્વ દિશા સાથે કેટલો ખૂણો બનાવશે? તો આ ખૂણો થીટા તમારે શોધવાનો છે. તો રકમને બરાબર સમજો તો જ દાખલામાં મજા આવશે તમને. તો બોલો આકૃતિમાં દર્શાવ્યા મુજબ m બરાબર 6 કિલોગ્રામ દળને છતથી 2 મીટર લંબાઈની દોરડા વડે લટકાવેલ છે. દોરડાનું મધ્યબિંદુ P એ 50 ન્યૂટનનું એક બળ. તો દોરડાના મધ્યબિંદુ P એ 50 ન્યૂટનનું બળ સમક્ષિતિજ દિશામાં લાગે છે. તો સમક્ષિતિજ દિશા એટલે આપણે એને આડી દિશા, જનરલી આપણે ધન x કહી શકીએ. તો સમક્ષિતિજ દિશા એટલે આડી દિશા, એને તમે ધન x દિશા કહી શકો છો. બરાબર. તો બોલો સમક્ષિતિજ દિશા એટલે આડી દિશા, જેને તમે ધન x કહી શકો છો. તો સંતુલન સ્થિતિમાં આ દોરડું ઉર્ધ્વ દિશા સાથે કેટલો ખૂણો બનાવશે? અહીં આપણે ગુરુત્વ પ્રવેગ g 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર લેવાનું કહ્યું છે. બોલો ગુરુત્વ પ્રવેગ g કેટલું લેવાનું કહ્યું છે? 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. હવે આપણે એક કામ કરીએ, આ આકૃતિ એ આપણને આપેલી છે. હવે આપણે બીજી આકૃતિ પણ પેમ્પલેટમાં આપેલી છે, પણ હું તમને સમજાવું. અહીં દોરડાના બે ભાગ થઈ ગયા. તો બોલો આ જો છેડો લઈએ આપણે, બોલો આ છેડામાં તણાવ બળ આપણે T1 ધારીએ, તો આ છેડાને અનુલક્ષીને તણાવ બળ T1 દૂર જતું. બીજું આ નીચેના છેડાને અનુલક્ષીને તણાવ બળ, પણ આ બીજો ભાગ છે. દોરીના બે ભાગ થઈ ગયા, એક ભાગ અને આ બીજો ભાગ. તો આ બીજા ભાગમાં તણાવ બળ T2. તો બોલો આ નીચેના છેડાને અનુલક્ષીને તણાવ બળ દૂર જતું, આ છેડાને અનુલક્ષીને તણાવ બળ દૂર જતું. પણ આ દોરીનો પહેલો ભાગ છે, એમાં હું તણાવ બળ T1 ધારું. આ દોરીનો બીજો ભાગ છે, એમાં હું તણાવ બળ T2 ધારું. ચલો હવે આપણે બીજી એક બળની વાત કરીએ. તો બોલો આનું વજન બળ mg ક્યાં લાગશે? અધો દિશામાં. આ કે ના? બોલો આનું વજન બળ mg ક્યાં લાગશે? અધો દિશામાં લાગશે. પાક્કું? તો હવે મને આ તો બધાને ખ્યાલ આવી ગયો. હવે આપણે ઘટકો પાડીએ. તો પ્રિય વિદ્યાર્થીઓ, તમે ઘટકો પાડશો તો ઘટકો કઈ રીતના પડશે એ જરા મને જણાવશો. તો T1 ના ઘટકો પાડીએ આપણે. તો T1 નું તીર આમ જાય છે, એટલે એનું એક આડું તીર આમ આવશે અને ઊભું તીર આમ આવશે. બોલો અહીં ખૂણો બને છે એટલે T1 cos થીટા, અહીં ખૂણો નથી બનતો એટલે T1 sin થીટા તમે લખી શકો છો. આવી જ રીતે આ ઉપરના છેડાને અનુલક્ષીને તણાવ બળ T2 આવશે. એટલે મેં પેમ્પલેટમાં બે આકૃતિઓ અલગ અલગ પાડેલી છે, એક આ આકૃતિ અને એક આ આકૃતિ. મેં આ આકૃતિને B કીધેલું છે અને આ આકૃતિને મેં C કીધેલું છે. એટલે પેમ્પલેટમાં ત્રણ આકૃતિઓ આપેલી છે, એક બંને ભેગી આકૃતિ, બીજી આ અને ત્રીજી આ. તો એકમાં બંને બધું ભેગું છે, તો તમે એકમાં બધું ભેગું દર્શાવશો તો આ B અને C તમારે અલગ અલગ દોરવાની જરૂર નથી. પણ મેં તમને આ રીતે અલગ પાડી જ દીધા ઓલરેડી, કે આટલી જે આકૃતિ છે એ આકૃતિ નંબર B અને આટલી જે આકૃતિ છે એ આકૃતિ નંબર આપણે C સમજીએ. તો હવે ચલો ફરીવાર હું તમને સમજાવું કે આ છત હતી, આ દોરી 2 મીટર લંબાઈની હતી, એની નીચે m બરાબર 6 કિલોગ્રામ દળનો પદાર્થ લટકાયો હતો. પરંતુ દોરીના મધ્યબિંદુ P પાસે, મધ્યબિંદુ P એટલે આ બાજુ 1 મીટર થાય, આ બાજુ પણ 1 મીટર થાય, કારણ કે દોરીની લંબાઈ 2 મીટર છે. તો મધ્યબિંદુ P પાસે સમક્ષિતિજ દિશામાં F બરાબર 50 ન્યૂટન જેટલું બળ લગાડવામાં આવે છે. હવે હું તમને કહું, અહીં દોરીના બે ભાગ છે. તો બોલો આ બિંદુને અનુલક્ષીને પહેલા ભાગમાં તણાવ બળ T1 દૂર જતું આવશે. પછી આ બીજી દોરીમાં ઉપરના છેડાને અનુલક્ષીને તણાવ બળ T2 નીચે, નીચેના છેડાને અનુલક્ષીને તણાવ બળ T2. બીજી એક વાત, T1 આમ જાય છે તો એના બે ઘટકો કોમન સેન્સ પ્રમાણે આપણે ઘટકો પાડતા શીખવાડ્યું હતું કે T1 સદીશ આમ જાય છે તો એનો આડો ઘટક આમ આવશે અને ઊભો ઘટક આમ જશે. તો બધાને ખબર પડે કે ભાઈ T1 સદીશ જો આમ જતો હોય તો એનો આડો ઘટક આમ જાય, ઊભો ઘટક આમ જાય. હવે આ ખૂણો શોધવાનો છે, દોરીનો ઉર્ધ્વ દિશા સાથેનો આ ખૂણો આપણે શોધવાનો છે. હવે મેં કીધું એમ ખૂણો બને
તો T1 cos θ વડે ગુણવાનું, ના બને તો T1 sin θ વડે. ચલો હવે આપણે સમીકરણ બનાવીએ. તો પહેલા આપણે આકૃતિ બી પરથી સમીકરણ બનાવીએ. તો આને તમારે આકૃતિ બી કહેવાનું, આને આકૃતિ સી કહેવાનું. ચલો આકૃતિ બી પરથી બોલો T2 બરાબર mg, બોલો T2 બરાબર mg. હવે દળ m આપણને 6 આપ્યું છે અને g ગુરુત્વ પ્રવેગ 10 આપ્યો છે, એટલે 60 ન્યૂટન આવે. તો પેમ્પલેટમાં T2 બરાબર 60 ન્યૂટન ડાયરેક્ટ લખ્યું છે. તો એની ઉપર આ રીતે પેમ્પલેટ છે એમાં અહીંયા ઉપર T2 બરાબર mg લખવાનું, m ની જગ્યાએ 6, g ની જગ્યાએ 10, એટલે 60 ન્યૂટન બરાબર છે. અને અહીંયા આપણે ઓલરેડી mg તમે લખી શકો છો. ઓકે, ચલો તો પેમ્પલેટમાં બંને આકૃતિઓ અલગ અલગ આપેલી જ છે. હું તમને જો સમજાવી દઉં, આ તમને T2 અને mg વાળી આકૃતિ દેખાય છે, T2 ઉપર mg. તો જો આ T2 ઉપર અને mg આ, એટલે આટલો ભાગ આપણે અહીંયા દોરેલો છે અને આટલો જે ભાગ છે એ અહીંયા દોરેલો છે. પણ મેં આ આકૃતિમાં બધું જ દર્શાવી દીધેલું છે. હું તમને આખું ક્લેરિફિકેશન આપી દઉં કે પેમ્પલેટમાં T2 બરાબર mg, તો આ T2 અને mg અલગ પાડેલા છે અને આ જે ભાગ છે એ અહીંયા દોરેલો છે તમારે, બરાબર છે. અહીંયા સુધી T1 cos θ અને અહીંયા સુધી T1 sin θ. ચલો હવે આપણે આટલી તો બધાને ખબર પડી જ ગઈ. હવે બોલો અહીંયા આ બિંદુ P ના સંતુલન માટે અહીંયા જે આ પદ લખેલું છે એ આપણે આકૃતિ C પરથી લખેલું છે. આકૃતિ C પરથી, બરાબર. તો આ બંને સમીકરણો હું હવે તમને સમજાવું. ચલો આકૃતિ C પરથી અહીંયા સાઈડમાં હું લખું છું. ચલો આકૃતિ C પરથી શું લખાય બોલો? તો T1 cos θ બરાબર T2 લખાય, ઉપર બરાબર નીચે. તો બોલો T1 cos θ બરાબર T2 અને T1 sin θ બરાબર 50. તો બોલો અહીંયા તમે ઉપર બરાબર નીચે, પણ T2 તો તમે 60 ન્યૂટન જાણો છો. તો અહીંયા હું સમીકરણ લખું છું. ચલો આકૃતિ C પરથી T1 cos θ બરાબર T2, પણ આપણને T2 કેટલા મળ્યા છે? T2 60 મળ્યા છે. તો બોલો T1 cos θ બરાબર T2 અને T2 60 મળ્યા છે. આ જ રીતે આપણને ડાબી બાજુ બરાબર જમણી બાજુ, તો T1 sin θ બરાબર 50. તો ફરીવાર બોલું છું, આ સમીકરણ કેમ બને ધ્યાન આપજો. T1 cos θ ઉપર અને T2 નીચે, તો T1 cos θ બરાબર T2 અને T2 આપણને કેટલા મળ્યા છે? 60, એટલે T2 બરાબર 60. આ જ રીતે T1 sin θ બરાબર 50. તો બોલો અહીં બિંદુ P પાસે સંતુલન સ્થિતિ હોય તો ડાબી બરાબર જમણી, ઉપર બરાબર નીચે થાય. તો બોલો બિંદુ P ના સંતુલન માટે ઉપર બરાબર નીચે, ડાબી બાજુ બરાબર જમણી બાજુ. તો ઉપરનું બળ T1 cos θ, નીચેનું T2, પણ T2 60 છે. આ જ રીતે ડાબી બાજુનું T1 sin θ અને આ બાજુનું 50. હવે બોલો આપણે સમીકરણ બંને દેખાય છે, તો આ બંનેનો આપણે ગુણોત્તર લઈએ તો શું લખી શકાય બોલો? તો T1 sin θ છેદમાં T1 cos θ ઇઝ ઇક્વલ ટુ 50 ભાગ્યા 60. તો બોલો T1 sin θ અપોન T1 cos θ બરાબર 50 ભાગ્યા 60. તો એક શૂન્ય જતી રહેશે, T1 જતું રહેશે. sin અપોન cos એટલે tan θ ઇઝ ઇક્વલ ટુ 5 ભાગ્યા 6, માટે θ ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ 5 ભાગ્યા 6. અને લોગ ટેબલમાં તમને ખબર જ છે 5 ભાગ્યા 6 કરશો એટલે તમારે કંઈક આવશે. તો આનો ભાગાકાર કરશો પ્રિય વિદ્યાર્થીઓ તો tan ઇનવર્સ 0.83333 આવશે. અને આપણે લોગ ટેબલમાં જેમ નેચરલ ટેનમાં શીખવાડ્યું છે એમ કરશો તો થીટા બરાબર 40 ડિગ્રી તમારે જવાબ આવશે. તો જે જવાબ શોધવાનો છે એ આવી ગયો. ટૂંકમાં મેન આ ઘટકો તમારે પ્રિય વિદ્યાર્થીઓ ખાસ યાદ રાખવાના છે. તો યાદ રાખો કે અહીં બે ભાગ આપણે આકૃતિના પાડી દીધા. આ નીચેના ભાગને મેં આકૃતિ બી કહ્યું, ઉપરના ભાગને આકૃતિ સી કહ્યું. પેમ્પલેટમાં મેં બંને અલગ અલગ કર્યા છે, પણ તમારે એક્ઝામમાં આ એક જ આકૃતિ દોરવાની, એમાં આખી આકૃતિ એટલે આકૃતિ એ, બી અને સી એ બધી આવી જાય. ચલો હવે આકૃતિ બી પરથી ઉપરનું તણાવ બળ T2
નીચે વજન બળ mg, તો સમતોલન સ્થિતિમાં ઉપર બરાબર નીચે, માટે T2 બરાબર mg, m6 g10 એટલે T2 બરાબર 60 ન્યૂટન. આ જ રીતે T1 cos θ બરાબર ઉપર બરાબર નીચે એટલે T1 cos θ બરાબર T2, તો T1 cos θ બરાબર T2 પણ T2 sin છે. આ જ રીતે સમતોલન સ્થિતિમાં T1 sin θ બરાબર 50, તો T1 sin θ upon T1 cos θ બરાબર 50 ભાગ્યા 60, તો એક એક શૂન્ય જતી રહે, T1 જતા રહે. sin upon cos tan θ બરાબર 5 ભાગ્યા 6, θ બરાબર tan ઇનવર્સ 5 ભાગ્યા 6, તો 0.8333 એટલે θ 40 ડિગ્રી આપણને મળી જશે. હવે પ્રિય વિદ્યાર્થીઓ, ઉદાહરણ 5.9 એમાં પણ આ રીતે આપણને એક આકૃતિ આપેલી છે. આ રીતે અહીંયા એક સમક્ષિતિજ સપાટી છે અને અહીંયા એક ટ્રોલી આપેલી છે. ટ્રોલી અને આકૃતિ આપેલી છે. આનું દળ કંઈક 20 કિલોગ્રામ આપણને આપેલું છે અને આને તમે કહી શકો છો ગરગડી. આ રીતે અહીંયા દોરી આવી રીતે લટકે છે, અહીંયા કોઈ એક પદાર્થ લટકે છે જેનું દળ 3 કિલોગ્રામ છે, બરાબર. આ આકૃતિ એ. હવે આપણે આમાં પણ આકૃતિ બી અને સી દર્શાવેલી છે, પણ આપણે એક જ આકૃતિમાં બધી આકૃતિ દર્શાવી છે. તો સૌ પ્રથમ તો આકૃતિ એમાં દર્શાવેલી ટ્રોલી જે અહીંયા દર્શાવેલી છે, ટ્રોલી અને સપાટી વચ્ચેનો ઘર્ષણાંક, તો બોલો આ ટ્રોલીના ટાયર છે, આ ટ્રોલીના ટાયર છે, તો ટ્રોલીના ટાયર અને સપાટી વચ્ચેનો જે ગતિક ઘર્ષણાંક છે જેને આપણે મ્યુકે વડે દર્શાવીએ છીએ, જે 0.04 આપણને આપેલો છે પ્રિય વિદ્યાર્થીઓ. તો બ્લોક, આને બ્લોક કહેવાય. બ્લોક અને ટ્રોલીના તંત્રનો પ્રવેગ કેટલો હશે? બોલો, બ્લોક અને ટ્રોલીના તંત્રનો શું માંગ્યો છે? પ્રવેગ શોધવાનો છે. એટલે પહેલા જવાબમાં તો પ્રવેગ માંગ્યો છે. બીજું, દોરીમાં તણાવ બળ માંગ્યું છે, એટલે તણાવ બળ ટી તમારે શોધવાનું છે. અને અહીંયા ગુરુત્વ પ્રવેગ જી 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર લેવાનું છે અને દોરીનું દળ આપણે અવગણવાનું છે. તો દોરીનું દળ આપણે કેવું કરવાનું છે? અવગણવાનું છે. તો રકમ બરાબર સમજો તો આવડશે. આ આકૃતિ આપેલી છે એ બરાબર યાદ રાખજો. બોલો, અહીંયા આપણે આકૃતિમાં ટ્રોલીનું દળ 20 કિલોગ્રામ અને બ્લોકનું દળ 3 કિલોગ્રામ લખેલું છે. આ કે ના? તો એટલું યાદ રાખો કે અહીં ફરીવાર રકમ સમજાવું છું. આકૃતિ એમાં દર્શાવેલ ટ્રોલી અને સપાટી વચ્ચેનો, તો આ ટ્રોલીની શું કહેવાય? સપાટી. આ ટ્રોલી અને સપાટી વચ્ચેનો જે ગતિક ઘર્ષણાંક છે જેની સંજ્ઞા તમે મ્યુકે 0.04 જાણો છો, તો આકૃતિ એમાં દર્શાવેલ ટ્રોલી અને સપાટી વચ્ચેનો ગતિક ઘર્ષણાંક મ્યુકે 0.04 આપેલો છે. તો બ્લોક અને ટ્રોલીના તંત્રનો પ્રવેગ કેટલો હશે? બોલો, બ્લોક અને ટ્રોલીના તંત્રનો પ્રવેગ માંગ્યો છે એટલે પહેલા જવાબમાં આપણે પ્રવેગ શોધવાનું છે. બીજા જવાબમાં દોરીમાંનું તણાવ બળ ટી શોધવાનું છે. ગુરુત્વ પ્રવેગ જી 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર લેવાનો છે અને દોરીનું દળ શું કરવાનું છે? આપણે અવગણવાનું છે. તો ચલો પહેલાં તો આપણે બળો દર્શાવી દઈએ. પ્રિય વિદ્યાર્થીઓ, આમાં એક સમજવા જેવી વાત છે. બોલો, આનું વજન બળ mg કઈ દિશામાં લાગશે? અધો દિશામાં. બીજી એક વાત તમને સમજાવું કે આનું તણાવ બળ ટી ક્યાં લાગશે? તો ઉપર. આમ જોવા જાઓ તો દોરી એક જ કહેવાય, કારણ કે આ તો ગરગડી છે. બોલો, આ છેડો હોય તો આ છેડાને અનુલક્ષીને તણાવ બળ દૂર જતું. તો બોલો, જે છેડો હોય એને અનુલક્ષીને તણાવ બળ દૂર જતું. તો બોલો, આ છેડો હોય તો તણાવ બળ દૂર જતું, આ છેડો હોય તો તણાવ બળ દૂર જતું. એટલે તણાવ બળમાં ખબર પડી ગઈ. બીજી એક વાત, અહીં ઘર્ષણ બળ લાગશે તો ઘર્ષણ બળ આ બાજુ લાગવાનું છે. બીજી એક વાત તમને મસ્ત મજાની સમજાવી દો કે એક આભાસી બળ અહીંયા લેવું પડશે જે ગતિની વિરુદ્ધ દિશામાં લાગે. તો બોલો, આમાં ગતિ આ બાજુ થાય છે અને આમાં ગતિ આ બાજુ થાય છે. ઘણા કે કેમ એવું? તો ગરગડી અહીંયા છે તો ટ્રોલી આ બાજુ જાય
આનું દળ 3 કિલોગ્રામ છે, તો બોલો ગતિ આ બાજુ થશે અને આની ગતિ આ બાજુ થશે. બોલો ગતિ નીચે થશે તો આમાં આભાસી બળ ઉપર લાગશે. બોલો અહીં ગતિ નીચે થશે તો આભાસી બળ ઉપર કેટલું લાગશે? ma આભાસી બળ, પણ અહીંયા દળ m કેટલું છે? 3 છે. એટલે અહીંયા તમે 3a કહી શકો છો. અહીંયા તમે કામ કરો, આને તમે m1 ધારો અને આને તમે m2 ધારો. બોલો આનું આભાસી બળ m1a ક્યાં લાગશે? ઉપર. બોલો આ ગતિ આ બાજુ થાય છે તો ગતિની વિરુદ્ધ દિશામાં આનું આભાસી બળ m2a આ બાજુ લાગશે. બોલો m2a ને તમે 20a કહી શકો અને m1a ને તમે 3a કહી શકો છો. તો આ ખાસ સમીકરણ તમારે આકૃતિ ખાસ સમજવાની છે. આકૃતિ ખબર પડી જશે તો તમને પાકી બધી આવડશે. તો મહેરબાની કરીને તમે કામ કરજો. આ દાખલો તમે હું જે ગણાવું છું એ પ્રમાણે તમે ગણજો. પેમ્પલેટમાં આવો જ છે પણ થોડુંક અલગ આપણે અહીંયા ગણીએ છીએ. બોલો અહીં આપણે પ્રવેગ શોધવાનો છે, તણાવ બળ T શોધવાનું છે અને ગુરુત્વ પ્રવેગ G ઓલરેડી 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર આપેલો જ છે. તો મેન આ દાખલામાં આકૃતિ છે. હું ફરીવાર સમજાવી દઉં કે આ એક સપાટી છે, આ એક ટ્રોલી છે. ધારો કે ટ્રોલીનું દળ 20 કિલોગ્રામ આપણને રકમમાં આપ્યું છે. હું આ 20 કિલોગ્રામને m2 ધારું તો m2 બરાબર 20 કિલોગ્રામ. બોલો આ બ્લોકને આપણે 3 કિલોગ્રામ દળ આપ્યું છે અને હું m1 ધારું તો m1 બરાબર 3 કિલોગ્રામ. હવે હું બળોની વાત કરું તો બોલો આનું વજન બળ mg ક્યાં લાગશે? અધો દિશામાં. બીજું જે બિંદુ છે એને અનુલક્ષીને તણાવ બળ T ઉપર જશે. આ જ રીતે આમાં જે બિંદુ છે એને અનુલક્ષીને તણાવ બળ T દૂર જશે. આમાં તણાવ બળ T દૂર જશે એટલે ઉપર આવશે. હવે મેન નવું તમારે સમજવાનું છે આભાસી બળ છે. તો બોલો અહીં ગતિ આની ક્યાં થવાની? તો ગતિ જમણી બાજુ. તમને હું અલગ પેન વડે દર્શાવી દઉં. બોલો આની ગતિ ક્યાં થવાની? નીચેની દિશામાં. તો આનું આભાસી બળ m1 એ ઉપર લાગવાનું. બોલો m1 એને આભાસી બળ કહેવાય. બોલો આમાં ગતિ કઈ બાજુ થાય છે? તો ગતિ થાય છે જમણી બાજુ. કારણ કે આ આમ ગતિ થશે, આ બ્લોક નીચે આવશે અને ટ્રોલી આમ આવશે. કારણ કે અહીંયા વજન લટકાવેલું છે ને, તો મને કહો ગતિ અહીંયા નીચે થશે, આની ગતિ આમ થશે. કારણ કે ટ્રોલી આ બાજુ આવશે તો બ્લોક પણ આ બાજુ આવશે. તો બોલો ગતિ આ બાજુ તો આભાસી બળ m2 એ આ બાજુ, ગતિ નીચે તો આભાસી બળ ઉપર. ગતિની વિરુદ્ધ દિશામાં આભાસી બળ લાગે તો બોલો આ F બરાબર ma તમે જાણો છો. તો અહીં ગતિ નીચે થાય તો આભાસી બળ m1 એ ઉપર લાગશે, પણ m1 3 છે એટલે અહીં 3a કહી શકાય. હવે આપણે અહીંયા આભાસી બળ m2 એ પણ m2 20 છે એટલે 20a કહી શકાય. ચલો હવે કામ કરું, હું તમને સમીકરણ બનાવવા માટે બે આકૃતિઓ જુદી પાડું. આ બે આકૃતિઓ, એક આકૃતિ અહીંયા હું દોરું છું. બોલો આ આકૃતિ મુજબ તમે શું કહી શકો છો? બોલો ઉપર તણાવ બળ T લાગે છે, બીજું વજન બળ mg નીચે લાગે છે અને બીજું આભાસી બળ m1 એ બરાબર 3a ઉપર લાગે છે. આને આપણે આકૃતિ આ બાજુની કહીએ, બરાબર છે. આને આકૃતિ નંબર હું બી આપું. ચલો હવે આ બાજુની આકૃતિ આપણે દોરીએ. તો આ બાજુની આકૃતિમાં તમે જોઈ શકો છો આમ આ ટ્રોલી છે. બોલો અહીં તમારે આ બ્લોક હતું તો આ ટ્રોલી છે, એમાં આ બાજુ ગતિ ઘર્ષણ બળ Fk લાગે છે એટલે આ બાજુ ગતિ ઘર્ષણ બળ Fk અને આ બાજુ હજુ આભાસી બળ પણ લાગે છે. જો આમ m2a એટલે 20a દેખાય છે. તો આને તમે અહીંયા m2a અથવા આને 20a કહી શકો છો. અને આ રીતે આમ તણાવ બળ T લાગે છે, બરાબર. તો હું ફરીવાર સમજાવી દઉં તમને. બળો ખાસ તમને આવડી ગયા તો દાખલો આવડી ગયો. બોલો આમાં તણાવ બળ T ઉપર લાગે છે, તણાવ બળ T ઉપર. આભાસી બળ m1 એ ઉપર લાગે છે તો આભાસી બળ m1 એ બરાબર 3a ઉપર. વજન બળ mg નીચે લાગે છે. તો બોલો આ ભાગને અલગ અલગ એટલા માટે દોરી તમને ખ્યાલ આવે. બોલો આ ભાગને મેં આકૃતિ બી કહ્યું છે, બરાબર, અને આ ભાગને મેં આકૃતિ સી કહ્યું છે. તો અહીંયા આકૃતિ બી. ચલો આ ભાગમાં ગતિ ઘર્ષણ બળ Fk આ બાજુ તો Fk આ બાજુ, બીજું આભાસી બળ m2a આ બાજુ તો આભાસી બળ m2a બરાબર 20a આ બાજુ. આને તમે ટ્રોલી સમજો અને તણાવ બળ T આમ લાગે છે. તો બોલો આને આપણે આકૃતિ કઈ કહીએ? સી કહીએ. તો બંને આકૃતિઓ મેં તમને દર્શાવી દીધી. હવે સૌ પ્રથમ હું અહીંયા લખું છું બ્લોક માટે.
ચલો બ્લોક માટે તમે સમીકરણ બનાવો, તો બ્લોક માટે બોલો સમીકરણ કયું બનશે? યાદ રાખજો, આ દાખલો તમારે આ પ્રમાણે ગણવાનો છે, ટેમ્પલેટ પ્રમાણે નહીં. તો બોલો આમાં ઉપર બરાબર નીચેના બળ લખી શકો. તો ઉપર તણાવ બળ T લાગે છે અને M1A લાગે છે, નીચે M1G લાગે છે. તો આનું સમીકરણ આ રીતે બનશે કે M1A પ્લસ T બરાબર M1G. બોલો M1A પ્લસ T બરાબર M1G. T પહેલી બાજુ જાય તો M1A બરાબર M1G માઇનસ T. પણ આ બોલો બ્લોકનું દળ M1 કેટલું છે? 3 કિલોગ્રામ અને ટ્રોલીનું દળ M2 બરાબર 20 કિલોગ્રામ છે. તો બોલો અહીં તમે M1 ની જગ્યાએ કેટલા લખી શકો છો? તો M1 ની જગ્યાએ 3A. તો 3A બરાબર M1 ની કિંમત 3, G ની કિંમત 10 માઇનસ T શોધવાના છે. તો 3A બરાબર 30 માઇનસ T, સમીકરણ નંબર 1. ચલો આ જ રીતે આપણે હવે સમીકરણ બનાવીએ ટ્રોલી માટે. બોલો ટ્રોલી માટે સમીકરણ, તો બ્લોક માટે તો આકૃતિ બી જોવાની, ટ્રોલી માટે તો આકૃતિ સી જોવાની. આ હું તમને આની PDF મોકલી દઈશ, બરાબર? એટલે આ પ્રમાણે તમે દાખલો ગણજો. ચલો બરાબર, આ જે દાખલા હું એમ કહું કે તમારે પેમ્પલેટમાંથી નહીં કરવાના, હું ગણાવું એમ કરવાના, તો તમારા હોમવર્કના ચોપડામાં પણ એ જ રીતે લખવાના અને પરીક્ષામાં પણ આ જ રીતે વાંચવાના. ચલો હવે આમાં તમારે બોલો ડાબી બાજુમાં કયું બળ લાગે છે? તો M2A અને ગતિ ઘર્ષણ બળ F કે. જમણી બાજુમાં T, તો ડાબી બરાબર જમણી, તો M2A વત્તા F કે બરાબર T. બોલો M2A વત્તા F કે બરાબર T. ડાબી બાજુ બરાબર જમણી બાજુ. તો બોલો અહીંયા M2A પ્લસ F કે બરાબર T. હવે મને જરા કહો, આમાં તમે M2A ને કરતા બનાવો, તો M2A વાળા પદને કરતા બનાવવાના. T માઇનસ F કે બધાને ખબર છે કે ગતિક ઘર્ષણ બળ એનું સૂત્ર તમે લોકો મ્યુકે N જાણો છો, કારણ કે ગતિક ઘર્ષણ બળ Fk બરાબર મ્યુકે N. બોલો ગતિક ઘર્ષણ બળ Fk બરાબર કેટલું? મ્યુકે N. તો ગતિક ઘર્ષણ બળ Fk બરાબર મ્યુકે N. પાકું? ચલો હવે આપણે શું કરીશું? તો તમને ખબર છે N બરાબર mg થાય, એટલે આમાં એક બીજું બળ આપણે અહીંયા ગણતરીમાં લેવાય કે અહીં લંબબળ આનું N ઉપર લાગશે, તો વજન બળ M2G નીચે લાગશે, એટલે N2 બરાબર M2G લખાય. તો બોલો N2 બરાબર M2G. તો અહીંયા તમે લોકો M2A ના M2A, T ના T, માઇનસ મ્યુકે ના માઇનસ મ્યુકે, પણ અહીંયા N2 ની જગ્યાએ M2G લખાય, કારણમાં N બરાબર M2G. ચલો આમાં M2 ની કિંમત કેટલી છે? તો ટ્રોલીનું દળ 20, T માઇનસ ગતિક ઘર્ષણાંક આપણને 0.04 આપેલો છે. બોલો M2 દળ આપણને 20 આપેલું છે અને G 10 છે. તો આ ત્રણેયનો ગુણાકાર કરશો તો 20A બરાબર T માઇનસ 8 આવશે. એટલે આ આપણને સમીકરણ નંબર 2 મળ્યું. તો બોલો પહેલું સમીકરણ 3A બરાબર 30 માઇનસ T, બીજું સમીકરણ 20A બરાબર T માઇનસ 8. તો હવે આપણે સમીકરણ 1 અને સમીકરણ 2 જે છે એ બંનેનો આપણે સરવાળો કરીએ. તો હું અહીંયા લખું છું બાજુમાં બીજા પેજમાં, આ બંનેના હું તમને ફોટા PDFમાં મોકલી દઈશ. તો બોલો હવે મને જરા કહો, સમીકરણ 1 અને 2 નો સરવાળો કરતા. ચલો સમીકરણ 1 3A બરાબર 30 માઇનસ T, સમીકરણ 2 20A બરાબર T માઇનસ 8. ચલો સરવાળો કરો તો આ TT ઉડી જશે. બોલો 20A વત્તા 3A કેટલા થશે? 23A. 30 માઇનસ 8, તો 30માંથી 8 જાય તો કેટલા વધશે? 22. માટે બોલો પ્રવેગ A બરાબર કેટલો આવ્યો? તો પ્રવેગ A બરાબર કેટલો આવશે? તો અહીંયા પેમ્પલેટમાં છપાણું નથી, પણ પ્રવેગ A બરાબર 22/23 આવશે. અને 22/23 તમે કરશો તો 22/23 એટલે તમને A બરાબર 0.9565 એટલે એપ્રોક્સિમેટ 0.96 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર મળશે. તો આ પ્રવેગ પેમ્પલેટમાં આ રીતનો છપાણો નથી, પણ મેં કહ્યું આ દાખલો તમારે આ રીતે પેમ્પલેટમાં આવું જ છે, બધું કમ્પ્લીટ જ છે. તો અહીંયા A બરાબર તમે 22/23 એટલે પોઈન્ટ કેટલા આવશે? 9565. એપ્રોક્સિમેટ તમે 0.96 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર કહી શકો છો. પેમ્પલેટમાં રીત ખોટી નથી, પણ મેં તમને અહીંયા વધારે પદો કરાયા છે. પેમ્પલેટમાં બધું સાચું જ છે,
પણ મેં શું કર્યું છે આમાં A to Z પદ લખ્યા છે એટલે તમને બાળ મંદિરની જેમ ખબર પડે. એટલે મહેરબાની કરી તમે આ રીતે દાખલો ગણજો. ચલો આ પ્રવેગ આપણને પહેલો જવાબ મળી ગયો, આન્સર નંબર 1. હવે આપણે તણાવ બળ શોધવાનું છે. તો બોલો હવે આપણે સમીકરણ 1 કયું છે આપણી પાસે 3A બરાબર 30 માઇનસ ટી. તો સમીકરણ 1 પરથી 3A બરાબર 30 માઇનસ ટી. તો બોલો આમાં 3 ના 3 પ્રવેગ એની જગ્યાએ 0.96 બરાબર 30 માઇનસ ટી. અને માટે મને કહો આ બંનેનો ગુણાકાર 2.88 આવશે. અહીંયા 30 માઇનસ ટી. હવે માઇનસ ટી આ બાજુ જાય તો પ્લસ ટી, 2.88 આ બાજુ આવે તો માઇનસ, તો ટી બરાબર 30 માઇનસ 2.88. તો બોલો આના આધારે તમારે તણાવ બળ ટી 27.12 ન્યૂટન મળશે. આને કહેવાય આન્સર નંબર 2. તો ટૂંકમાં તમારે 2 જવાબ શોધવાના હતા. આસાનીથી તમને હવે આવડી જશે. તો બોલો પહેલાં આ બ્લોક માટે આપણે આ આકૃતિ જે હતી એ બ્લોક માટે જોઈ, આ આકૃતિ ટ્રોલી માટે જોઈ, પછી આપણે બ્લોક માટેના સમીકરણ 1 બનાવ્યું, ટ્રોલી માટે સમીકરણ બીજું બનાવ્યું. આ બંને સમીકરણ 1 અને 2 નો આપણે સરવાળો કર્યો એટલે 3A બરાબર 30 માઇનસ ટી, 20A બરાબર ટી માઇનસ 8. સરવાળામાં 20A પ્લસ 3 એટલે કેટલા થઈ જાય 23A. હા કે ના? હવે આપણે 23A બરાબર કેટલા કર્યા 22. તો A બરાબર 22 ને નીચે 23 ને નીચે લઈ જાઓ તો A બરાબર 22 ભાગ્યા 23 એટલે 0.9565 એપ્રોક્સિમેટ 0.96 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. અને સમીકરણ 1 પરથી 3A બરાબર 30 માઇનસ ટી એની જગ્યાએ 0.96. તો આના આધારે સાદુરૂપ આપતા આપણને ટી 27.12 ન્યૂટન મળી ગયું. મહેરબાની કરીને આ દાખલો ખાસ તમે આ 2 વાર તમે જોજો. આ વિડીયો 2 વાર જોજો એટલે તમને ખાસ તણાવબળવાળા દાખલા આવડી જાય. હજુ આપણે આની પછીના લેક્ચરમાં પણ તણાવબળને આધારે દાખલા ગણીએ એટલે તમને થોડી વધારે રીત પાકી થાય. ઓકે, બાય બાય, ધન્યવાદ. આ વિડીયો મહેરબાની કરીને 2 વાર જોજો એટલે મસ્ત રીત તમને આવડી જાય.